મારું નામ જિગ્નેશ પટેલ છે. બી બ્લોક 301માં મારું મકાન છે, જી પ્લેટિનિયમમાં. આ મારો જોબ કરું છું, જીઈબીમાં છું ત્યાં. અહીંયા મને સાઇટ પસંદ આવવાનું કારણ એવું છે કે મેં ઘણી જગ્યાએ સાઇડો મારા એરિયામાં બી જોઈ. એના બિફોરમાં અહીંયા મને સ્પેસ વાઇઝ ઘણી બધી સારી લાગી. કારણ કે 2 BHK જે અહીંયા ફ્લેટ બી છે એ એપ્રોક્સિમેટલી 850 કાર્પેટ એરિયા પ્રોપર એ લોકોએ આપેલો છે. એની અવેજમાં બીજી જગ્યાએ અમે ગયા, ઘણી જગ્યાએ બહુ 15-20 સાઇડ જેવી અમે વિઝિટ કરી છે, પણ અમને એવું લાગ્યું નહીં કે અહીંયા સ્પેસ વાઇઝ બહુ જ ઓછી 750, 600, 750 આજુબાજુ મને 2 BHK બધા ફ્લેટ જોવા મળ્યા છે. અને કમ્પેર પ્રાઇસમાં સેમ પ્રાઇસ જ મળી છે એમ જોવા જઈએ કે બી રેન્જ હતી એમ. અને એ ટાઈમ મેં સ્ટાર્ટિંગમાં જ્યારે જે બ્લોક ચાલુ બી નહોતું થયું કામ, ત્યારે એ બુકિંગ મેં કરાયેલું હતું 2 BHKમાં. અને સ્પેસ વાઇઝ મને સારું લાગ્યું એમ એ ટાઈમ. અને મેઇન વસ્તુ એ છે કે અહીંયા મેક્સિમમ 5 ફ્લોર જ છે, 5 માળના જ મકાન છે, જે અત્યારે નવી સાઈડમાં કોઈ જગ્યાએ કોઈ બનાવતું જ નથી. પેલી વસ્તુ 7 માળના એવા જ બધા મકાનો બનાવે છે. અને બીજી કે અહીંયા બધી જ ફેસિલિટી અવેલેબલ છે, કે આ જીમ છે, પ્લે ઝોન છે, પછી કિડ્સ એરિયા છે. પછી બીજી એમ્યુનિટીઝ મળીએ તો તમને અહીંયા સોલરના પ્લાન્ટ બી આપવાના છે, કે જે તમને કોમન એમ્યુનિટીઝમાં લાઇટમાં કામ લાગે એ બી. એટલે એ વાઇઝ જોઈએ તો સારું છે અહીંયા રેન્જ વાઇઝ. અને બીજા એરિયા કરતાં જે બંને ફ્લેટો જ બી છે, ફ્લેટની રેન્જમાં જે સ્પેસ છે બંને વચ્ચે એ બી બહુ જ સારી સ્પેસ છે, કે તમને કંઈ પવનમાં આ તે બધું સારું એવું અજવાળું એવું બધું સારું મળી રહે છે. અહીંયા બીજું એવું રીઝન છે ઘર લેવા માટે, એક શાંત એરિયા છે, કે કોઈ વાહનની અવર જવર ને એવું કંઈ છે નહીં, અને એક શાંતિથી તમને રહેવા મળે એવી રીતે એરિયા બી સારો એવો છે. અને લોકેશનમાં બી જોઈએ તો અહીંયા આવવાનું રીઝન બીજું બી એક એવું છે કે અહીંયા છોકરાઓની સ્કૂલો નિયર વિધિન 1 કિલોમીટરની અંદરમાં બરોડાની સારી એવી સ્કૂલો બી અહીંયા છે, હોસ્પિટલ બી છે, બધું અવેલેબલ અહીંયા છે. પેપર વર્કમાં એવું છે કે મેં કિરણભાઈને એમના જે છે મેનેજર, એમને ખાલી ડોક્યુમેન્ટને આપ્યું, મારે કોઈ બેંકમાં બી જવાની જરૂર પડી નથી. અને એ લોનની એ લોકોએ એમની જાતે જ પ્રોસેસ કરાવીને એમને ઇઝીલી બધું પતાવી દીધેલું છે. એટલે એમાં અમને બેંક રિલેટેડ કોઈ તકલીફ પડી નથી અત્યાર સુધીમાં. આ જી પ્લેટિનિયમ સાઇટ છે એ બી પહેલેથી જ રેરા અપ્રૂવ જ છે અહીંયા, એટલે કામકાજમાં ને એવામાં કોઈ તકલીફ પડી નથી. અને પૂરેપૂરો કિરણભાઈને એ લોકો એવા છે, બિલ્ડર તો આ સુધી મેં જોયા બી નથી, કંઈ અહીંયાના બિલ્ડર કોણ છે એ બી મને ખબર નહીં, અત્યાર સુધીમાં જોયા બી નહીં ફેસ ટુ ફેસ. પણ કિરણભાઈને કોઈ બી કમ્પ્લેન હોય કહીએ તો તરત સોલ્યુશન એનું થઈ જાય.